શું તમને વારંવાર એકને થાય છે? ક્રીમ્સ કે ઓઇન્ટમેન્ટ લગાવ્યા છતાં પણ એકને પાછા આવી જાય છે? તો ચાલો આજે આપણે સમજીએ કે આ એકને થવાનું કારણ શું છે અને આયુર્વેદ દ્વારા એને કેવી રીતે ક્યોર કરી શકાય. એકને એ કોઈ માત્ર સ્કિન પ્રોબ્લેમ નથી, પરંતુ એ આપણા શરીરનું ઇન્ટરનલ ઇમ્બેલેન્સ દર્શાવે છે. આયુર્વેદ અનુસાર કફ અને પિત્ત દોષ ઇમ્બેલેન્સ થવાના કારણે એકને થાય છે. આ એકને થવાના અનેક કારણો છે. સૌપ્રથમ ખાટું, તીખું, તળેલું અને વધારે પડતો મસાલાવાળો ખોરાક ખાવાથી એકને થાય છે. કારણ કે આ પ્રકારનો ખોરાક શરીરમાં પિત્ત અને કફ દોષને ઇમ્બેલેન્સ કરે છે અને જેના કારણે એકને થાય છે. બીજું, હોર્મોનલ ઇમ્બેલેન્સ. જ્યારે હાઇપોથાઇરોઇડિઝમ, પીસીઓએસ કે ઇરેગ્યુલર પીરિયડ્સ વગેરેના કારણે આ એકને વધી જાય છે. ત્રીજું, સ્ટ્રેસ. આ સ્ટ્રેસ એ એકને થવામાં એક અગત્યનું કારણ છે. કારણ કે સ્ટ્રેસના કારણે જ્યારે શરીરમાં સ્ટ્રેસ હોર્મોન વધે છે ત્યારે ઓઇલ ગ્લેન્ડ્સ એક્ટિવેટ થાય છે અને એના કારણે આપણી સ્કિન વધારે ઓઇલી બને છે અને એકને થાય છે. ત્યારબાદનું ચોથું કારણ છે ઇમ્પ્રોપર સ્લીપ. યોગ્ય નિંદ્રા લેવામાં ન આવે તો પણ શરીરમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે અને જેના કારણે એકને થાય છે. ત્યારબાદનું કારણ છે દૂધનું ખોટા ફ્રૂટ સાથે સેવન કરવું. એટલે કે કોઈ બી ખાટા ફળો સાથે દૂધને લેવામાં આવે તો એ એકનેને વધારી શકે છે. કારણ કે આ વિરુદ્ધ આહાર શરીરમાં પિત્ત અને કફ દોષને વધારે છે અને જેના કારણે એકને થાય છે. અને સૌથી અગત્યનું કારણ છે વીક ડાયજેશન. જ્યારે ઇમ્પ્રોપર ડાયટ કે લાઇફસ્ટાઇલના કારણે આપણી પાચન અગ્નિ વીક થઈ જાય છે ત્યારે શરીરમાં ટોક્સિન્સ જમા થાય છે અને એ ટોક્સિન્સ જ્યારે બ્લડમાં સર્ક્યુલેટ થઈને સ્કિનમાં આવે છે ત્યારે એકને, ઇચિંગ કે રેડનેસ સ્વરૂપે જોવા મળે છે. તો આનું સોલ્યુશન શું છે? સૌપ્રથમ ડાયટ. આયુર્વેદમાં કહેવાય છે કે પથ્યે સતી ગદાર્થસ્ય કિમ ઔષધ નિસેવણમ. પથ્યે અસતી ગદાર્થસ્ય કિમ ઔષધ નિસેવણમ. દેટ મીન્સ કે ડાયટ એ આપણા શરીરમાં અને આપણી હેલ્થ માટે ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે. જો ડાયટ યોગ્ય ના હોય તો મેડિસિનનું કોઈ કામ જ નથી. તો ડાયટમાં સૌ પ્રથમ આપણે તાજો બનાવેલો અને હળવો ખોરાક લેવો જોઈએ. એક્સેસિવ શુગર, રિફાઇન્ડ ફ્લાવર, રિફાઇન્ડ શુગર કે વધારે પડતા મસાલાવાળો, આથાવાળો અને તીખો ખોરાકને અવોઇડ કરવું જોઈએ અને ડાયટમાં લીલા શાકભાજીને એડ કરવા જોઈએ. ત્યારબાદ લાઇફસ્ટાઇલ. આ લાઇફસ્ટાઇલની અંદર સૌ પ્રથમ તો યોગ્ય સમયે સૂવું જોઈએ કે રાત્રે 10:30 વાગ્યા પહેલાં સૂઈ જવું જોઈએ. કારણ કે 10 થી 2 એ શરીરમાં રિપેર અને મુખ્યત્વે સ્કિનના રિપેર માટેનો ક્રુશિયલ ટાઈમ છે. ત્યારબાદ દિવસમાં એટલીસ્ટ 20 મિનિટ સુધી કોઈ પણ મૂવમેન્ટ કરવી જોઈએ. કારણ કે એક્સરસાઇઝ કરવાથી આપણું પાચન અગ્નિ સ્ટ્રોંગ બને છે, સાથે સાથે હોર્મોન પણ બેલેન્સમાં આવે છે. અને ત્યારબાદ સ્ટ્રેસને ઓછો કરવો જોઈએ. એના માટે મનગમતી કોઈ પણ વસ્તુ, મેડિટેશન, જર્નલિંગ, વોકિંગ વગેરે કરી શકાય છે. ત્યારબાદ હવે કેટલીક રેમેડી વિશે વાત કરીએ. તેમાં સૌ પ્રથમ છે CCF ટી. એટલે કે આ પ્રકારની હર્બલ ટી બનાવવા માટે 1 કપ પાણી લઈ એમાં અડધી ચમચી જીરું, અડધી ચમચી વરિયાળી અને અડધી ચમચી ધાણાને એડ કરવા જોઈએ અને આ બધાને 5 થી 10 મિનિટ સુધી બોઇલ કરી અને ત્યારબાદ એનું સેવન કરવું જોઈએ. ત્યારબાદની બીજી રેમેડી છે નીમ અને એલોવેરા. એ બંનેનો ઇન્ટરનલ એઝ વેલ એઝ એક્સટર્નલ યુઝ પણ કરી શકાય છે. અને ત્રીજું, ટર્મરિકને પોતાના ડાયટમાં એડ કરવું જોઈએ. આટલા ડાયટ અને લાઇફસ્ટાઇલથી એકનેમાં રાહત મળી શકે છે. જો તમને વારંવાર એકને થતા હોય તો માત્ર ને માત્ર ક્રીમ કે ઓઇન્ટમેન્ટ પર આધારિત ના રહો, પરંતુ આયુર્વેદથી એને રૂટ કોઝથી ક્યોર કરો અને પરમેનન્ટ સોલ્યુશન મેળવો.